નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ અને વાંસદા નાયબ પોલીસ અધિક્ષક હરેશ ચાંદુના માર્ગદર્શન હેઠળ વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ દરમિયાન વાંસદા પીઆઈ જેવી ચાવડા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે ચારણવાડા ગામે સફળ રેડ પાડવામાં આવી હતી। તારીખ 8/8/2026 ના રોજ વાંસદા પોલીસની ટીમે તાલુકાના ચારણવાડા ગામના ઉપલુ ફળિયામાં આવેલ એક ઘર પર દરોડો પાડ્યો હતો। આ કામગીરી દરમિયાન ઘરમાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટની લાકડાની બંદૂક રાખનાર આરોપી કુલજીભાઈ ડબલુભાઈ મહલા ઉંમર વર્ષ 50 રહેવાસી ચારણવાડા ઉપલુ ફળિયું તાલુકા વાંસદા ને ઘટના સ્થળેથી જ પકડી પાડવામાં આવ્યો હતો। પોલીસ આરોપીના મકાનમાંથી દેશી બનાવટની ગેરકાયદેસર એક બંદૂક, એક લોખંડનો સળિયો, પારાના 8 નંગ, છરા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ઘટના સંદર્ભે વાંસદા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વાંસદા પીએસઆઈ એસવી ચોસલા તપાસ ચલાવી રહ્યા છે। સુરત રેન્જ આઈજીપી પ્રેમવીરસિંહ સાહેબનાઓ તથા નવસારી જિલ્લા એસપી શ્રી રાહુલ પટેલ સાહેબનાઓ દ્વારા નવસારી જિલ્લામાં જે આર્મ્સ એક્ટને લગત જે ગુનાઓ છે એ શોધવા માટે માર્ગદર્શન આપવામાં આપેલ, જે અન્વયે વાંસદા પોલીસ સ્ટેશનના ચારણવાડા ગામ ખાતેથી વાંસદા પોલીસને બાતમી હકીકત મળેલ કે ત્યાં જે ફુલજીભાઈ ડબલુભાઈ મહલા કરીને વ્યક્તિ છે, જેની ઉંમર વર્ષ 60 છે, એમના પાસે એક દેશી બનાવટની જે જામગરી બંદૂક છે, તો જે બાબતે ત્યાં વાંસદા પોલીસના સર્ચ કરતા દેશી બનાવટની જામગરી બંદૂક મતલબ જે લાગેલ છે, જે અન્વયે વાંસદા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલ છે, જેમાં દેશી જામગરી બંદૂક તથા તેનો સળિયો તથા અમુક છરાઓ જે હસ્તગત કરવામાં આવે છે। આથી વાંસદા ડિવિઝન વતી એ સૌ નાગરિકોને નમ્ર અપીલ છે કે આપની પાસે જે લાયસન્સ વગરની, જે હથિયાર પરવાના વગરની જે કોઈ પણ હથિયાર છે તો એ ખરેખર રાખવું ના જોઈએ, અને જે વડીલોપાર્જિત અમુક કોઈ એવા હથિયાર છે તો એ હથિયારનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ, જે સૌને નમ્ર અપીલ છે। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।